હા સોલંકી સાહેબ, શું થયું પછી? હવે અત્યારે અમે ત્યાં બધા બેઠા છે મારા કારખાને. હા આપણા સમાજના ખીજડીયાથી 20-25 જણા આવ્યા છે. હવે એ લોકો એમ કે છે ગામમાં તારે રહેવું નથી, અમારે રહેવું હે. તો એટલે ગામ તું તો સમાધાન કર નાખ. એમને ગામમાં રહેવું તો તમે આ ગાવાના એને ઘેર હા, પણ એ લોકો એમ કે છે અમારે જમવાય નથી જવું, મંદિરે નથી જવું, અમારે કઈ કરવું જ નથી, અમારે રિક્ષાયું છે ને આ છે ને તે છે ને અમને હવે કોઈ રિક્ષા હોય ભાડા તો નહીં આપે. તમારે ક્યાં ફરિયાદ કરી? તમે ઘેર વ્યા જાવ ને કે હા એ જ મેં કીધું, મેં કીધું તમે તમે બધું ગામમાં હટી જાઓ. રહ્યો, હું ગામમાં નથી રહેતો તો હું જે કરું છું મને કરવા દો. હા તો તમને પેલા બુદ્ધિ આવવી જોઈએ ને. તમને નોખી ડીશ દે, નોખા બેસાડે ને આવું બધું કરે હમ તો જયારે તમારે વિરોધ ન કરે, ભાઈ અમારે જમવા નથી આવું, ભાઈ બેહાડવા ભેગા બેહાડો ને, તમારે કઈ જરૂર નથી તમારી. હા પણ તો જો આમાં સાહેબ એવું છે, એ લોકો આ વાતની તો મને કઈ ખબર જ નથી. હા તો એને કઈ કરવું નતું, મને ફોન ન કરાય. હા જો એને મને ફોન ન કર્યો તો મને કઈ ખબર જ નથી, તો હું તમને બધાને હેરાન ન કરત. હમ અત્યારે આપણે એવડું મોટું ઓલું કર્યું છે, બધા કલેક્ટર, મામલતદાર તો ને નાના સમાજ કલ્યાણ ને બધા મામલતદારે આવ્યા હતા ને પોલીસ સ્ટેશન કાલે. હા હતા ને મામલતદાર ને બધા હતા. હા 2-4 અધિકારીઓ બધા આવ્યા હતા. પછી તમે મામલતદાર પાસે ગયા ને હાજી. હાજે પોલીસ સ્ટેશને, તો શું કીધું મામલતદાર અને પોલીસે? મામલતદાર સાહેબ તો કઈ નથી બોલ્યા, હા એ તો બેઠા હતા. પણ પીએ સાહેબ હતા, હા પીઆઈ હતા, હા અને અમારા ગામના સરપંચ ને માજી સરપંચ ને એ 20-25 જણા હતા. હા એમ કીધું કે ભાઈ અમારે એવું કઈ છે નહીં, એટલે એમાં હવે જેવું હોય કે જવા દઈએ, બીજી વાર આવી વસ્તુ નહીં બને. હા અને સાહેબે મને કીધું, મને કે તમારું સમાધાનનું નિવેદન આપી દો ગયો. એટલે મેં કીધું ભાઈ નિવેદન હું અત્યારે નહીં આપું, કાલ આપીશ. પણ એને એમ મેં પછી કેવાય ને, નિવેદન ન આપ્યું. મેં ફરિયાદ કરવા હું અહીંયા આવ્યો અને આવી રીતે આ લોકો નોખું રાખતા હતા, તો અમે તમે નિર્ણય શું લીધો? કાંઈ નહીં, આમાં સમાધાન નો ફરિયાદ લીધો એને. તો સમાધાન કેવી રીતે સમાધાન? એટલે મેં નિવેદન નથી આપ્યું હજી. પણ ભલે ને એને કહેવાય ને તમારે કે સમાધાન કેવી રીતે? એમાં એવું છે સાહેબ, આ લોકો અત્યારે આવ્યા ને એને એવું કીધું ગામમાં એવી વાતો કરશે કે હા ભાઈ આ લોકોને આપણે હાજે બધા ભેગા થાય હા અને ભેગા થઈ હા બોલો. લાલાલ કે આપો, એટલે ગામના એવો નિર્ણય કર્યો કે ભાઈ આજે નિર્ણય લેશે એ લોકો કે હા વાસના જે કઈ છે એને કોઈને દુકાને કોઈ વસ્તુ ન આપવી, કે એને રિક્ષાયું છે તો એને રિક્ષાયુંમાં કોઈ બેહવું નહીં, હા વાસને કાઢી જ નાખવાના. એટલે હમ બ્લેકમેલ ટૂંકમાં. પણ એવું ન કરીએ કે એવું કરે તો ફરિયાદ દાખલ થાય, તમને ખબર છે? હા પણ એ થાય, હું આ લોકોને એ જ કહું છું કે દુકાનમાં તમને સામાન આપવાની ના પાડે ને એટલે અડધી કલાકમાં 1 કલાકમાં અહીંયા ગાડી આવી જાય. હા એટલે ફરિયાદ સાહેબ, દાખલ થાય એને કે હા અત્યારે આ સાહેબ બધા નિર્ણય લે છે, હું લે છે એટલે આ લોકોને મેં કીધું જો ભાઈ તમે સમાધાન કરશો ને તો બીજી વખત હું નહીં આવું અને અરે કોઈ સમાધાન સમાજ કરો ઊભો નહીં રહ્યો. તમે, ઠીક છે સમાધાન કરો ને, જાહેર તમે આ જમણવાર નું રાખો ને, બધા ભેગા જમવા બેહો, હા ઈ સમાધાન. હાલો કરો છો એવું? હા તો થાય એ સાચું. હા કરો ને એવું. પોલીસ આવે, મામલતદાર આવે, બધા અધિકારીઓ આવે, સમાજના આગેવાનો આવે અને એ લોકો બધા હારે જમવા બે તો માનીએ તમને. હાલો હા તમારું બરાબર. સમાધાન. હા બરાબર. તમે હાવ જાઓ જમણવાર કેન્સલ કરી નાખો, એટલે તમે ભેગા એટલે જમવા એને બેહાડવા નથી. કેન્સલ તો નતો કર્યો સાહેબ, એને પછી એવી ગોઠવણી કરી કે ત્યાંથી બધી વસ્તુ હટાવી વાળી. હા અને બીજો એક ઓલો ભરત કરીને છે ને જેની હારે તમે વાત થઈ હતી, હા એના ઘરે રાખ્યું પછી. તો આ લોકો ન બોલાવ્યા? પછી તો આ લોકો તો કોઈ ગયા જ નથી. આ લોકોને પછી તો કેસ કબાડા થયા પછી તો એ લોકો કેવા આવ્યા હતા હા કે ભાઈ હવે તમે બધા છે ને હા આવો અને વાસણ ન લઈ આવતા અને અમારી હારે જમવા બેસજો. પણ આ લોકોએ એ પછી મને કઈ વાત કરી નહીં. એવું કીધું તું? હા અત્યારે મને એમ કીધું કે પછી આવ્યા હતા. હા પણ આ લોકો મને અત્યારે વાત કરી. પણ ત્યાં તો આપણે ફોન થઈ ગયા હતા. હા એટલે પોલીસ નું કોણ પ્રેશર ન્યાનો માં એમને કેવા આવ્યા હોય. ગામનો આગેવાન તમારે ન્યા આવ્યો સમાજનો કોણ છે? આપો તો ફોન. આપણા સમાજના છે બધા. હું સ્પીકર માં રાખું. હોય સ્પીકરમાં નહીં, ગમે ને એકનો ફોન આપો, હું વાત કરું. હરખો વાત કરીએ કે ન્યા. હા સર સ્પીકર માં. સ્પીકરમાં ને ડાયરેક્ટ એને આપો, વાત કરો. સ્પીકરમાં દેખાડો બીજો થાય. હા તો ક્યાં ને આપવાનું? યા તમને ખબર હોય ને ગામમાં વ્યવસ્થિત માણસ કોણ છે, આગેવાની લે. કાંઈ હાલો વાંધો નહીં આપો. વાત કરતો બીજી. હા સર. હાલો
હા જય ભીમ બોલો. જય ભીમ, કોણ બોલો? ઈશ્વરભાઈ રાઠોડ બોલું. હા, હવે શું થયું પછી હવે? હા આમાં તો કે બધાને જમવા જવાનું હતું એવું વાવડ હતા. હવે કે 2-3 દી પછી ગામ શું કરે છે એની ઉપર કરી કે. એમ નહીં ને કે પણ તમે આખું તમને આ નોખું ડીશ નું તમને શું કીધું હતું એ લોકો પેલા? પ્લાસ્ટિકની ડીશની વાત પ્લાસ્ટિકની ડીશોની વાત થઈ હતી. અને કાઉન્ટરે નહીં જવાનું, તમને દેવા આવશે. એવું કીધું, કાઉન્ટરે નહીં જવાનું. હા હા હા. હા હા અને તમને ત્યાં ડીશું પ્લાસ્ટિકની ડીશ ઓલી થર્માકોલ ની આવે છે. હા ના એટલે પછી અમે કોઈ જમવા ગયું નતું. તો એને એમ નહીં, તમારે ત્યારે જ સીધું પોલીસ સ્ટેશન પહોંચી જાય, ફરિયાદ કરે, પકડી લઈને બધાને. બરોબર, જો ગામમાં તમારે રહેવું છે ને એને રહેવું છે. હા કોઈને આપણે ગામમાં દબાઈને કોઈ નીચે નથી રહેવાનું. ના ના એ તો કોઈના છે એકના બાપનું ગામ નથી, બધાનું હા. હૈયારું છે. હા બરોબર, એને ધંધો કરો ગામમાં રહેવું, આપણે ધંધો કરો આપણે ગામમાં રહેવું. હા. કોઈને ગામમાં કોઈ કાઢી નાખે એમ નથી. અને આ હા. કાયદો છે, કોઈ તમને એવું કહે કે આ દુકાને આવતા નહીં, અમારી દુકાને આવવું નહીં, તમને રાશન પાણી નહીં આપી, પાણી નહીં આપી, સોડા નહીં આપી, પાન નહીં આપીને, માવા નહીં આપીને, રિક્ષામાં નહીં બેહવા દે, તમારો બહિષ્કાર કરશું, નોખા જમવા બેહાડશું, એટલે એની સામે એટ્રોસિટી એક ફરિયાદ દાખલ થાય. હા શું હા થાય? સાહેબ. બરોબર, એટલે એ કાલે સરપંચ ને આ ભાઈનો ફોન આવ્યો પછી એટલે ભાઈ સાહેબ મારી સાથે જ સવારે વાત થઈ હતી. મને એટલે એમ કહેતા હતા, મને કે ગામના એમ કે ને તો મારી છોકરી તારી રિક્ષામાં આવે છે ને તો એ તારી રિક્ષામાં નો આવે કે. કોણે એવું કીધું? એ ગામના જ બધા હોય ને. હવે તમને કોને કીધું એમ? ગઈ ગયો એનું પણ નામ લઈ લ્યો ને, ગાડીઓ તો ગાડીઓ ફિટ થઈ જાય. કોણ ના કરે? ઈ તો વાત બરાબર છે, પણ એનું નામ તો મને નથી આવડતો. ગઈઢા છે હવે. ગઈડાનો પાછો ઉભો તો એવા બે દીમાં તમને કોણ હું કહે છે એ નામ ગોતો એટલે એને પોલીસમાં પકડાવી દે. પોલીસ ઉપાડી લઈ જાય ને એટલે ગઢ જવાન થઈ જાય, સીધો હાલવા મળે. બરોબર, કાયદા સામે કોઈ મોટા નથી. હા, એની ત્યાં કોઈ આડો એનો ચમત્કાર વાળો કોઈ આડો નો આવે. ખાલી આ જેલી આટલું કર્યું બરોબર, તો એને જમણવાર ફેરવી નાખવું પડ્યું ને. હા બરોબર, આ તો ઓલા ભાઈ આ થોડાક આ ભાઈ એકલા હતા બરોબર, થોડાક નબળા પડ્યા એટલે કાલે જ ફરિયાદ દાખલ થાય. હા કા ભેગા જમવા એને બેહાડવા પડે. હા સમજાણું? એટલે હવે એ લોકો શું નક્કી કર્યું? સરપંચ ને કઈ તમને કોઈ બોલાવ્યા હતા ગામના લોકોએ? ના ઈ એમ કીધું તું કાઈ સાંજે બધા ગામના ભેગા થઈને મીટિંગ કરવાના છે. હા, પછી ઈ જે ગામના નિર્ણય લે ને ઈ ગામ ઈ પ્રમાણે હાલશે એમ. અરે ગામ નિર્ણય લે એમ નો હાલે ને, કે કાયદો નિયમ નું બધું હાલે ને, કે અબડ છે આ બધું નીકળી ગયું હોય ને કે ભાઈ. હા, એટલે દુકાને આવી રીતના વાતો થતી હતી. તમે એક કામ કરો, સાંજે ગામના જે મીટિંગ રાખે ને તમે બધાય જાજો, ભાઈ આદમી છોકરા બધાય. બરાબર, કેટલા મકાન છે ગામમાં આપડા? આપડા 30 છે. અને બીજા કયા કયા સમાજના લોકો રહે છે? આપડા જ છે. એમ નહીં, બીજા ભરવાડ, કોરી, આયર, દરબાર બધાય છે. બધાય છે. બરોબર. વધુ સંખ્યા કોની છે? એટલે આપડા 30 ખોયડા છે. ગામ તો 3-4 હજાર વસ્તી નું છે. કેમ નહીં, વસ્તી કોની વધારે છે? કયા સમાજની? કોળી ને ભરવાડ. બરાબર. હવે તમે સાંજે મીટિંગમાં બધા કેટલા વાગે મીટિંગ રાખી? જ્યાં મીટિંગ રાખી હોય ત્યાં જાજો. સાહેબ એવું કઈ અમને કીધું ને, તો વાયા સાંભળ્યું ઈ લોકો વાત એવી અમને સાંભળી કે જો આ લોકો આગળ વધે ને તો આપણે દુકાને છે ને એક આપણે દુકાન વાળાને કહી દેવાનું થાય છે કે કોઈ દલિત નો છોકરો કે કોઈ પણ કઈ વસ્તુ કરિયાણું લેવા ન આવે, ને જે કોઈ દુકાન વાળો દેશે ને એને 1000 રૂપિયાનો મેમો. આ પણ કરવા દો ને, કરે એમાં ગુનો દાખલ થાય. એ જે કરશે ને સમજાણો એની સામે ફરિયાદ દાખલ થશે. હા, એ ગુનો છે. ઈ કરવાનું જ અમે કહીશું કે ઈ થાય ને એને કરવા દો પેલા ઈ જે કરતા હોય ને, સાંભળો, ઈ જે કરતા હોય એને કરવા દો. હા, એને કે તું રાશન પાણી બંધ કરી નાખ, રિક્ષામાં બેસવાનું બંધ નાખ, ધંધો બંધ કરી નાખ, દાડી આવવાનું બંધ કરી નાખ, બધું બંધ કરી નાખ એને કે. અને પછી તું ફરિયાદ થાય તો તૈયાર રહી જાય જેલમાં જવા. આમાં મેન કોણ લોકો છે? મેન બધું કરે છે કોણ? હલો,
મેનમાં તો ઈ જણાતો જ નથી મેન માણસ તો કોણ છે એમ. તો એ તમે ભાઈ ગામમાં રહેતા હોય તમને ખબર હોય કે રામાપીર નું મંદિર બનાવ્યું અને જમણવારનું રાખ્યું અને મીટિંગો કરે છે તો મેન આગેવાન તો બે પાંચ જણા હોય ને. એનું નામ તો એમાં એવું છે સાહેબ, એમાં એવું છે, બનાવ્યું ઈ તો. હા હાલો હા એ સાહેબ એમાં એવું છે, એ લોકોનો બધાનો સહમત છે, ગમે ત્યારે ભાઈજા બોલ્યા હોય ને બધા એક થઈ જાય છે. અરે ભલે ઈ બધા આખું ગામ ભલે એક થાય આપણી સામે જ એક થાય બીજે ક્યાંય એક નથી થતા. એટલે વાત કરું છું કે એમાં શું એક સહમત થઈ જાય. માની લો કે આપણે કેમ અરે એકબીજા એમ ભાઈને બધું સહમત હોય પણ કોઈ 5 જણા હોય તમે કેમ 2 જણા મારી હારે વાત કરો છો? હા હા તમારી પાસે બીજા 25 જણા બેઠા છે તો ભાઈ આગેવાની લેવા વાળો વ્યક્તિ કોણ એમાં? હા ઈ આપને જાણ નથી થતી. આપણામાં શું ખબર કેમ પડી જાય છે? 2 જ જણા બોલે છે. અરે પણ યાર 25 જણા આવ્યા તો 25 જણા કોણ આવ્યા હતા પોલીસ સ્ટેશને? આખું ગામ તો નતું આવ્યું ને 4-5 હજારની વસ્તી તમે કયો છો તો આખું ગામ તો નતું આવ્યું. 25 જણા આવ્યા નથી, 25 જણા આગેવાન કહેવાય. હા એટલે એમાં સાહેબ ભાંજી બોલું. હા એમાં હે ને સરપંચ હતા, માજી સરપંચ હતા, પછી એક વસ્તાભાઈ હતા હા અને 2-3 કોરીના જણ હતા. એને હું ઓળખા હતા. પછી આમ અંધારામાં બેઠા હતા હા અને અહીંયાથી ને અહીંયા તો પછી સીધી ગાડીમાં બેસીને વહી ગયા. હા એટલે આટલા જણા હતા. ઠીક છે વાંધો નહીં બરોબર. તમે હવે જોઈ લ્યો બધા એક થઈને રહ્યો બીજી કઈ મુજાતા ને તમને આખો રાજકોટ સમાજ મને ગુજરાતનો ખબર છે સાહેબ, મને support. કેટલી જગ્યાએથી ફોન આવે છે, હા. મને બધાનો સપોર્ટ મળે છે, પણ હવે આ લોકો એમ કે છે ગામમાં તમે કાંઈ નથી. ગફલતમાં ન રહ્યો મેળામાં રમવા રહ્યો વેચાણ બીજી ફાલતુ ચર્ચામાં ઓલમ ને તમે નક્કી કરો તમારે શું કરવું છે ને એ દિશામાં હાલો. પણ જાજી હું એની સલાહ લેશો ને તો તમારું બધું બગડશે. કાંઈ વાંધો નહીં સાહેબ. હવે આ લોકો શું નિર્ણય લે છે ને હું તમને હમણાં પાછો કોલ બેક કરીને કહું. ઓલા ભાઈનો કોકનો મેસેજ હતો કે 12 વાગે પોલીસ સ્ટેશન જવું છે એ કોણ હતું મેસેજ? ના એક ગ્રુપમાં મેસેજ મેં જોયો હતો. ના એવો તો કોઈનો કીધું નથી. હા એ તો ઓલા ન્યૂઝ વાળા આવે છે. કઈ વાંધો નહીં. હા તમે બધા નક્કી કરો અને એક હોય છે ને મેં ઓલા વકીલનો તમને નંબર આપો. મેં કાલ રાતે વકીલને વાત તો કરી હતી. હા 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 એ વકીલને તમે 2 જણા જઈને મળી આવો હા અને પછી વ્યવસ્થિત લખાણ કરી હમ. બરોબર અને આવું પણ કરવાના છે એવું તમે છે ને અરજી આપી દો અને તમારી ફરિયાદ ઉભી રહી. હા તો કાંઈ વાંધો નહીં. બરોબર. હા 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 પછી જે કઈ નિર્ણય લ્યો મને કહેજો પાછા. પાકું કરું. હા